નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। જીએસએફસી કંપનીના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનો પગાર પ્રશ્ને વિરોધ। જીએસએફસીના કામ કરનાર કોન્ટ્રાક્ટના કામદારોને અચાનક છૂટા કરી દેતા ફેબ્રુઆરી માસનો પગાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટના કામદારો મુશ્કેલીમાં મુકાયા છે। કોર્ટના હુકમ બાદ પણ કંપની દ્વારા તેમનું પાલન ન કરવામાં આવતા ન્યાયની માંગ સાથે કર્મચારીઓ લેબર કમિશનરની ઓફિસ ખાતે પહોંચ્યા હતા। પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરી પગાર આપવા માંગણી કરી છે। જીએસએફસીના કામ કરનાર કોન્ટ્રાક્ટના કામદારોએ ફેબ્રુઆરી મહિનાથી પગાર બંધ કર્યો હતો। તે કોર્ટનો જે હુકમ છતાં જીએસએફસી કંપની પગાર ચાલુ કરે। સપ્લાયના વાયા કોન્ટ્રાક્ટથી અમારી નોકરી ચાલુ થઈ હતી, પછી અમારે વર્ષે કોન્ટ્રાક્ટ બદલવો રહ્યો પણ અમારી નોકરી ચાલુ રહી હતી, પણ 2018માં અચાનક અમારું કામ બંધ કરી દીધું હતું, જેની સાથે અમે લેખિતમાં કાનૂની અરજી આપી પણ અમને કામ કરવામાં આવ્યું ન હતું। અમે જ્યાં કામ કરતા હતા તે બિલ્ડિંગને પણ રાતોરાત તોડી નાખવામાં આવી। અમે રજૂઆત કરી તો અમને કહેવામાં આવ્યું કે કુલ 120 કર્મચારીઓ સ્કિલ લેબર તરીકે કામ કરતા હતા। લેબોરેટરી ઇશ્યુ કલ્ચર યુનિટમાં પણ કામ કરતા હતા। 2 પ્રોજેક્ટ અલગ હતા, જેમાં બંનેમાં મળી 120 કર્મચારીઓ હતા। વર્ષે 2017માં સ્ટે ઓર્ડર છે, તેમ છતાં કંપનીએ અમારો પગાર 1 ફેબ્રુઆરીથી બંધ કરી દીધો છે। 3 મહિનાથી ઘરોમાં ચૂલા બંધ થઈ ગયા છે, બધી રીતે અસર પડી રહી છે। અમે વડોદરા નર્મદા ભવનમાં લેબર કમિશનર કચેરી આવેલા છે, જે અમારો 3 ફેબ્રુઆરીથી અમારો પગાર જે બંધ છે એ પગાર ચાલુ કરવા માટે અહીં બધા રજૂઆત તો કરેલી જ છે, પણ અમે રજૂઆતની જે જવાબ માગણી હોય એ માગણી કરવા આવ્યા છે। અહીંયા નોકરી કરો છો? અમે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કેમિકલમાં નોકરી કરીએ છીએ। કયા કારણસર પગાર નથી? ના, એ કારણ અમને જણાવ્યું નથી હજુ। કેટલા મહિનાનો પગાર? 3 માસથી ફેબ્રુઆરી મહિનાથી અમારો પગાર બંધ છે। તો તમને શું બાંયધરી આપે? હમણાં મુલાકાત લીધી? નહીં, એમને તો કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી, પણ એમને એવું કીધું કે જીએસએફસીના કોઈ સાહેબ આવે છે, માંડવિયા સાહેબ કરીને, એ આવે છે, એમને એ ભાઈ જવાબ માગ્યા છે એમના જોડે, અને અમારા જોડે કોર્ટનો હુકમ છે, અમે એ રજૂ કરેલો છે। શું આપણો પરિચય? સોલંકી વિનોદભાઈ। વડોદરા મીડિયા ક્લબ દ્વારા પહેલગામમાં મૃત્યુ પામેલ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાઓમાં મૃત્યુ પામેલ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વડોદરા મીડિયા ક્લબ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયક અતુલ પુરોહિત દ્વારા સુંદરકાંડ ગાવામાં આવ્યું હતું। જ્યારે આ કાર્યક્રમ દરમિયાન મૃતકોના ફોટોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો અને સ્થાનિક લોકો જોડાયા હતા। આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મહામંત્રી સત્યેન્દ્ર કુલાબકર, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વિપક્ષના નેતા ચંદ્રકાંત ભત્તુ, કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોશી પણ જોડાયા હતા અને આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સુંદરકાંડ હંમેશા મનની શાંતિ માટે અને શાંતિ માટે જ હોય છે। પહેલગામની અંદર જે રીતે પરિવારના લોકો ફરવા ગયા કાશ્મીર અને પહેલગામ ગયા, ત્યારે આતંકવાદી હુમલાની અંદર 27 નાગરિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હોય, ત્યારે આ વડોદરા શહેરની અંદર તમામ મીડિયા ગ્રુપ ભેગા થઈ અને પરિવારને શાંતિ મળે, એની આત્માને શાંતિ મળે અને એમના પરિવાર આ દુઃખમાંથી બહાર આવે, તેના માટે સુંદરકાંડ રાખ્યું છે। આ તમામ મીડિયા કર્મીઓને, ઇવન તો એમના માલિક બધા ભેગા થઈને જે કર્યું છે, એમને બધાને મારા ખૂબ અભિનંદન એટલા માટે છે કે આવા કાર્યો કરવાથી સમાજને એક પ્રેરણા મળે। આપ લોકો ભેગા મળી અને સરકાર પાસે પ્રશ્ન રાખો કે આટલા દિવસ થયા, આ કરી દીધું, પેલું કરી દીધું, એ કરી દીધું, આત્માની શાંતિ ત્યારે જ મળે કે એના ઉપર એવા એક્શન થવા જોઈએ જેથી પરિવારને એવું મનમાં દ્રઢ થાય કે અમારી સરકાર અમારી પડકે છે અને એ જાતનું કાર્ય કરશે તો જ લોકોને શાંતિ થશે। પણ આ
લોકોની આત્માની મૃત પરિવારોને જે મૃત થયા છે એમની આત્માની શાંતિ માટે મીડિયાકર્મીઓ જે પહેલગામ માટે પહેલ કરી છે એના માટે મારા ખૂબ ખૂબ અભિનંદન છે. પાછલા દિવસોમાં આપણે સૌ જાણીએ છીએ એમ પહેલગામમાં જે રીતે આતંકવાદી હુમલો થયો એનાથી આખા દેશના નાગરિકો વ્યથિત છે અને બધાને આ વાતનું દુઃખ છે. આના માટે ઘણા બધા કાર્યક્રમો પણ થયા છે અને આજે વડોદરા શહેરમાં વડોદરા પ્રેસ મીડિયા ક્લબ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકોને આમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને ભગવાનના ચરણોમાં એમને જગ્યા મળે અને એમના આત્માને શાંતિ મળે એ માટેના પ્રયાસો છે. સરકાર આ માટે જે પણ કરવાનું છે એના આગળ પગલાં લઈ રહી છે, પરંતુ જે લોકોનું મૃત્યુ થયું છે એમની મનની શાંતિ માટે આ બધા કાર્યક્રમો જરૂરી છે અને લોકોને પણ એમ થાય કે ભાઈ આખો દેશ જોડે છે અને આમની સાથે છે. માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સપ્તમીને અનુલક્ષી નંદેરિયા ખાતે ધાર્મિક આયોજન હાથ ધરી માતાજીની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ. માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા ગંગા સાતમીની નંદેશ્વરી મહાદેવ નંદેરિયા ખાતે ઉજવણી કરવામાં આવી. સવારમાં કન્યા ભોજન, સાંજે નર્મદા નદીમાં દૂધનો અભિષેક, ચૂંદડી મનોરંથ તેમજ દીવડા વહેતા મૂકી મૈયાની દિવ્ય આરતી કરી હતી. મૈયાને અર્પણ કરેલી ચૂંદડી સાડી નદીના પ્રવાહમાં વહેતા ન મૂકતા એ ચૂંદડી પ્રસાદીના ભાગરૂપે ગામની કન્યાઓ બહેનોને વિતરણ કરી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નંદિકેશ્વર મહાદેવના મહંત ભૂમાનંદ સ્વામી દ્વારા માતાજીની આરતી અને ચૂંદડીની પૂજા વિધિ કરવામાં આવી હતી. જે પ્રસંગે નર્મદા પરિક્રમા સેવા સંઘના રાષ્ટ્રીય ઉપસચિવ ઇન્દુબેન અગ્રવાલ, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રદીપ બાળોદ, દેવેન્દ્રભાઈ જૈમિન, કનોજિયા સહિતના હોદ્દેદારો, નંદિરિયાના સરપંચ મનોજ પટેલ સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો અને ઉપસ્થિત રહ્યા હતા. સર્વનું કલ્યાણ થાય એ માટે મા નર્મદાજીને વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
आज गंगा सप्तमी के तौर पे यहाँ नंदेरवा गांव के अंदर एक नंदिकेश्वर महादेव जो स्वयंभू प्रकट है, वहाँ पर हमने कन्या भोजन करवाया। फिर 4 बजे अभिषेक था, दूध का अभिषेक किया माँ नर्मदा के अंदर, कन्या भोजन भी कराया और चुंदड़ी मनोरथ था, ओढ़नी मनोरथ था। उसके अंदर जो जो हमने ये मनोरथ का काम किया, ये इस पार से उस पार, उसके अंदर यहाँ के सरपंच जी विनोद जी पटेल और उनकी पूरी टीम, उन्होंने बहुत सहकार दिया हमें। और नर्मदा परिक्रमा सेवा संघ की ओर से भी पदाधिकारी यहाँ हाजिर थे, उन लोगों का बहुत सहकार मिला। और जो नर्मदा में हमने चुंदड़ी मनोरथ किया, तो वो अंदर बहती ना करके हमने जो छोटी छोटी जो ओढ़नियाँ बोलते हैं, छोटी चुनरियाँ, वो छोटी छोटी बच्चियों को दिया और बड़ी चुनरी थी वो सुहागन स्त्रियों को दिया। मतलब प्रसार के तौर पे हमने सबको दिया। नर्मदा के अंदर स्वच्छता का हमने पूरा ध्यान रखा। माँ नर्मदा सबका कल्याण करे, यही आस के साथ नर्मदे हर। ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં મહિલાઓએ રજૂઆત બાબતે કોંગ્રેસનું સત્યાગ્રહ ધરણા કાર્યક્રમ કરવામાં આવતા કોંગ્રેસ નેતાઓને કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી। વડોદરા શહેર સમા વિસ્તારમાં પાણીના મુદ્દે મહિલાઓ સાથે કરેલ ગેરવર્તન અને 2 દિવસ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રીએ હળની બોટકાંડની પીડિત મહિલાઓ રજૂઆત કરતા ગુજરાતના મુખ્યમંત્રી બોલ્યા, તમે એજન્ડા સાથે આવ્યા છો, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે સત્યાગ્રહ ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ કાર્યક્રમ શરૂ થવાના પહેલાં જ પોલીસે સ્થળ પર આવતા કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં પોલીસનો પડ્યો ભંગ। કેટલાક કોંગ્રેસના કાર્યકરો અને મહિલાઓને ટીંગાટોળી કરી પોલીસની વાનમાં બેસાડવામાં આવ્યા હતા અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। પોલીસે તમામની અટકાયત કરી અટલાદરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। 12 બાળકો અને 2 મહિલાઓ 14 જણનું જ્યારે કોર્પોરેશનના પાપે મૃત્યુ થયું હોય અને ત્યારે આવી રીતે ઓ બેન આવી રીતે જો તમે એ કરતા હોય તો એ ખોટું કહેવાય અને આ રીતે નહીં ચલાવી લેવાય। કોંગ્રેસ પક્ષ લડશે અને મહિલાઓની સશક્તિકરણ 12 બાળકો મરી ગયા છે, 2 મહિલાઓ મરી ગઈ છે, તો પછી એનું પાપ કોને લાગશે? અને તમે એ માઓને બોલવા નથી દેતા, એ માઓનું મોઢું દબાઈ દે છે।
આ પોલીસ છે એ પોલીસ તો ફક્ત ભાજપનો ખેસ પહેરવાનું બાકી છે, બાકી ભાજપનો આંખો બનીને જ કામ કરે છે. આવી સત્યાગ્રહ શરૂ થાય એ પહેલા જ અટકાયત કરી રહી છે. जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है આ લોકશાહીનું ખતમ કરે છે. જ્યારે અમે આયા ત્યારે ભાજપના આધારે પોલીસ વિરોધ પ્રદર્શન બી નહીં કરવા દેતી. આ લોકશાહી છે. આજે તે દિવસે મંત્રી આવેલા તે દિવસે પેલી બહેનો જોડે ગેરવર્તન કર્યું, તેના માટે અમે લોકો આજે કહેવા માટે આવ્યા કે ભાઈ આવું બહેનો જોડે ના થાય. તો આ લોકો તો અમને ઢસડી નાખી દીધા. જ્યારે અમે ગુનેગારો ના હોય, અમે ચોર ના હોય, વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવે અને જે મહિલાઓ બહેનો સાથે અન્યાય થયો હોય, હરની બોટકાંડમાં જે 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને જે બાળકોના માતા પિતા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી પણ મળવાનો સમય ના આપે અને એવામાં જે 2 પેરેન્ટ્સ, જે 2 નિર્દોષ બાળકો ગુજરી ગયા આ ભ્રષ્ટાચારના જે કાંડમાં, હરની બોટકાંડમાં, અને એમના માતાઓ જ્યારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને ખખડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો. અને એ બહેનો સાથે ત્યારબાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરાની પોલીસે એ બહેનોના મોઢા દબાવ્યા. એ બહેનોને તેથી ગુનેગારોની જેમ લઈ ગયા, ક્રાઇમ બ્રાન્ચમાં 3-3 કલાક ગોંધી રાખ્યા. અને અગાઉ પણ આ વડોદરા શહેરમાં સમા વિસ્તારની માતાઓ બહેનો જ્યારે એમના ઘરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે પણ ત્યાંની પોલીસે જેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો, એ તમામ મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગ્રુપ પર સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ હતો. સત્યાગ્રહ એટલા માટે કારણ કે જે મહાત્મા ગાંધીનો દેશ, મહાત્મા ગાંધીનું ગુજરાત જે કહેવાય, અને ગાંધી વિચારનું પણ અપમાન થતું હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા કે જે પ્રજાએ એમને ચૂંટાઈને મોકલ્યા એ પ્રજાઓને પણ ભૂલી ગયા. એક બાજુ ભાજપ વાતો કરે કે બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો કરે, અને એ હરની બોટકાંડની જે 2 બહેનો હતી, 2 દીકરીઓ હતી, એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે, કોઈ ગુનેગાર સાથે પણ આવો દુર્વ્યવહાર ના કરે. સમા વિસ્તારમાં પણ બહેનોને જે ઢસેડી ખેંચીને લઈ ગયા. તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસના આગળ કરીને પ્રજાનો અવાજ દબાવે, કોંગ્રેસનો અવાજ દબાવે. આજે પણ તમે જુઓ કે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ પરમિશન માંગવામાં આવે છે, તે છતાં વડોદરાની પોલીસ પરવાનગી નથી આપતી. શું આ લોકશાહી છે? તાનાશાહી કહેવાય. અને તાનાશાહી કે પ્રજાજનો સાથે પણ અત્યાચાર. જે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અમે બોલીએ, આજે અમારા વિરોધ પક્ષના નેતા, લોકસભાના રાહુલ ગાંધીના પુત્રા, ભાજપના નેતાઓ જાહેરમાં બાળે. આજ સુધી કોઈ બીજેપીના નેતા પર કોઈ પોલીસ કેસ નહીં. ઉપરથી એ રાવપુરાના પોલીસના અધિકારીઓ ત્યાં બોડીગાર્ડ બનીને ઉભા રહ્યા અને પુત્રને બાળવા દીધા. અને એક એસીપીએ તો સ્ટેટમેન્ટ આપ્યું કે પરવાનગી લીધેલી છે. પુત્ર બાળવાની પરવાનગી અમને શાંતિપૂર્ણ ધરણા કરવાનો પણ અધિકાર નથી. આટલી બધી દાદાગીરી, આટલી તાનાશાહી. આના વિરોધમાં જે ધરણા અમારે ગાંધીનગર કરવાના હતા એ ધરણા પોલીસ અમને નથી કરવા દીધા. માટે અહીં આટલા બધા પોલીસ સ્ટેશન, કોંગ્રેસ પરિવારના અમે આગેવાનો એ ધરણા પર બેઠા છે.
વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા MS યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના વિવિધ પ્રશ્નોને રજૂઆત કરવામાં આવી. MS યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં વિવિધ પ્રશ્નોને લઈને વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંઘ દ્વારા અધ્યક્ષ નિલેશ વસઈકરે યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીની AC બંધ છે તેમજ પીવાના પાણીની સમસ્યાને લઈને હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરી મયંક ત્રિવેદીને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. MS યુનિવર્સિટીની હંસા મહેતાની લાઇબ્રેરીમાં ઘણા વર્ષોથી AC બંધ હાલતમાં છે. હાલ ઉનાળાનું તાપમાન 42-45 ડિગ્રી પર વિદ્યાર્થીઓ પાસેથી પૈસા વસૂલ કરવામાં આવે છે પરંતુ સુવિધા આપવામાં આવતી નથી. પીવાના પાણીનો પણ પ્રશ્ન ગંભીર છે. વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાનો વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન અધ્યક્ષે કરી હતી. હા, એ તો ચાલુ જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. હા, એ બધું પતી ગયું. એ તો 1 કલાકનો પ્રોબ્લેમ હતો, મોટર બંધ હતી ને એ ચાલુ થઈ ગઈ. એ તો અત્યારે બી જઈને TDS ને RO બધું ચેક કરી શકે છે. એ બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે ત્યારે. હા, એ સીધું છે. હા, કઈ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હંસા મહેતા લાઇબ્રેરી આવેલી છે, જ્યાં હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવે છે. પીવાના પાણીનો પ્રશ્ન હતો અને કોરોના બાદ જે AC છે એ AC સદંતર બંધ હાલતમાં છે. હવે ઉનાળો છે, ઉનાળો શરૂ થઈ ગયો છે. વિદ્યાર્થીઓ ઉનાળાની અંદર પરસેવે રેપઝેપ થઈ જાય છે, પરંતુ આ જે સત્તાધીશો છે કોરોના બાદ પણ આ AC ચાલુ નથી કરાવી શક્યા, જેનું અત્યંત દુઃખ છે. પૂર્વ વિદ્યાર્થી તરીકે અમારા જે MS યુનિવર્સિટી વિશ્વવિખ્યાત કહેવાય છે, મહારાજા સયાજીરાવની આ દેન છે. અમને ખૂબ દુઃખ થાય છે કે આટલા વર્ષોથી આ સમસ્યાનું નિરાકરણ લાવી નથી શકતા. એટલે આજે લેખિતમાં આવેદનપત્ર આપવા માટે આવ્યો છું. વાઇસ ચાન્સેલર શ્રી ધનેશ પટેલ સાથે વાત કરાવી છે અને એમણે 15 દિવસનો સમયગાળો આપ્યો છે. 15 દિવસની અંદર આનું નિરાકરણ લાવવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોરવા મધુનગરથી કેનાલ સુધીનું TP-55A પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા TP-55A ગેરકાયદેસર દબાણો જેવા મધુનગર આશિયાના પાર્કથી કેનાલ સુધીના કુલ 30 જેટલા કમ્પાઉન્ડ વોલ, ગ્રાઉન્ડ પ્લસ 2ના
તેવા સ્ટ્રક્ચર કુલ 4 જેટલા મકાનના 2 મીટરનું દબાણ દૂર કરવામાં આવ્યું, જેમાં ગોરવા પોલીસ, SRP તથા વડોદરા મહાનગરપાલિકાની દબાણના ડાયરેક્ટર મંગલેશ જયસ્વાલની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. TP 55A નવાયડ બ્રિજ ઉતરતા મધુનગર ગોરવા તરફ જતા જમણા હાથે જે આસિયાના પાર્કથી ફાતેમા પાર્ક કેનાલ સુધી 400 મીટરની લેન્થમાં 18 મીટરની વિડ્થમાં જે રોડ લાઇન છે એમાં કુલ 30 જેટલા જે દબાણો હતા કમ્પાઉન્ડ વોલના અને મકાનના 2 મીટર સુધીના એવા કુલ 4 મકાનના જે દબાણ હતા એ અત્યારે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. પોલીસ વિભાગ અને SRPના બંદોબસ્ત સાથે અને TP વિભાગ સાથે કામગીરી કરવામાં અત્યારે હાલ આવી રહી છે અને મોડી સાંજ સુધી કામગીરી ચાલશે. આ ઉપરાંત પણ વડોદરા શહેરમાં ગઈ સાલથી અત્યાર સુધીમાં 12,050 ચોરસ મીટર જેટલા જે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટો છે આ રિઝર્વ પ્લોટોમાંથી કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તે ઉપરાંત 74,245 ચોરસ મીટર જેટલું જે રોડ લાઇનના કાચા પાકા દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે તથા લારી, ગલ્લા, કેબિન, કાઉન્ટર આ બધા થઈને કુલ 1900 ઉપરાંતના દબાણો જમા લેવામાં આવેલા છે. તદ ઉપરાંત જે પરચુરણ સામાન છે એ 16,493 જેટલો પણ આવી આ કામગીરી દબાણની દૂર કરવાની કામગીરી દરમિયાન જમા લેવામાં આવેલ છે અને જે અટલાદરા સ્ટોર ખાતે જમા લેવામાં આવે છે. તદ ઉપરાંત કાચા જે શેડ બનાવવામાં આવે છે, તંબુ બનાવવામાં આવે છે એ પણ 406 જેટલા આપણે દૂર કરવામાં આવેલા છે અને કાચા ઝૂંપડા જે છે એ 369 જેટલા દૂર કરવામાં આવેલા છે. પાકા જે બાંધકામ પરવાનગી વિભાગ સાથે પ્રોગ્રામ કરવામાં આવે છે 359 જેટલા પ્રોગ્રામ લેવામાં આવેલા છે. તદ ઉપરાંત જે બોર્ડ અને બેનરો પણ જે દૂર કરવામાં આવેલા છે, પથારા હટાવવામાં આવ્યા છે એ પણ અંદાજે 500 ઉપરાંતના દૂર કરવામાં આવેલા છે. વાહન જે જમા લેવામાં આવ્યા છે કુલ 141 જેટલા જમા લેવામાં આવ્યા છે. અત્યારે હાલ આ નવાયડ બ્રિજ જે મધુનગર ગોરવા તરફ ઉતરીએ તો જમણા હાથે આસિયાના પાર્કથી ફાતેમા પાર્ક સુધી કેનાલ સુધી 400 મીટરનો જે લેન્થમાં રોડ છે TPનો અને 18 મીટરની વિડ્થ છે એ દબાણો અત્યારે એ જગ્યાએ દૂર કરવામાં આવી રહ્યા છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.